ગાંધીનગરના કલોલ તાલુકાના દંતાલી ગામમાં ગેરકાયદે ગેસ રિફિલિંગના રેકેટનો પર્દાફાશ થયો છે। પોલીસે ફેક્ટરીમાંથી 258 સિલિન્ડર જપ્ત કર્યા છે। રહેણાંક અને ખેતી વિસ્તાર નજીક શેડમાં ગેસ બોટલમાંથી જોખમી રીતે નાની બોટલોમાં ગેસ ભરવામાં આવતો હતો। પોલીસે દરોડા પાડીને સ્થાનિક અને રાજસ્થાનના 6 શખ્સોને ઝડપી પાડ્યા છે। પોલીસે સંજય ડાભી, કિશોર ઠાકોર, મહેન્દ્ર બિશ્નોઈ, कैलाश बिश्नोई, सुनील बिश्नोई, दिनेश बिश्नोई ने झड़पी पाड्या। स्थल परथी एक आयसर टेम्पो, एक पिकअप डालो, 2 इलेक्ट्रिक मोटर पंप, वजन कांटो मळी 12 लाखथी वधुनो मुद्दामाल जप्त करायो छे। गैसना सिलिंडर भरवानी प्रवृत्ति चालती होवानी बातमी मळेली, जे आधारे सातेज पोलीस स्टेशन द्वारा पुरवठा अधिकारी તેમજ તોલમાપ અધિકારીને સાથે રાખી અને કાર્યવાહી કરવામાં આવેલી। જે રેડ દરમિયાન અલગ અલગ કંપનીના બાટલાઓમાં બીજા બાટલાઓ દ્વારા જે ગેસ છે તે શિફ્ટ કરી અને નાના બાટલાઓમાં ભરી અને એને સપ્લાય કરવાની પ્રવૃત્તિ ત્યાં ચાલતી હોવાનું જણાઈ આવેલ છે અને તેમાં રેડ કરી 4 ઇસમોને સ્થળ ઉપરથી જ પકડવામાં આવેલ છે અને આગળની તપાસ હાલમાં ચાલુ છે। બાબતે તપાસ ચાલુ